નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતની મહિલા સ્પેશિયલ સિરીઝ ઉડાનમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે ને કે મંજિલ તેમને જ મળે છે જેમના સપનામાં જાન હોય છે. ફક્ત પારખો હોવાથી કશું નથી થતું. ઉડાન ભરવા માટે પણ હિંમત જોઈએ છે. ત્યારે એવું જ એક વ્યક્તિત્વ આપણી સાથે આજે જોડાયા છે. રેહાનાબેન શેખ, કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જીવનમાં આવેલી કપરી પરિસ્થિતિમાં હિંમત હારવાના બદલે સુઈ દોરો હાથમાં લઈને તેમને પોતે જ પોતાના નસીબને સેવી નાખ્યું છે. તેવા રેહાનાબેન શેખ સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે વાત થઈ આપણે કે તમારા જીવનમાં એવી કપરી પરિસ્થિતિ આવી અને જીવનમાં એક વળાંક આવ્યું, શું હતી એ પરિસ્થિતિ અને એ સમયે હિંમત હારવાના બદલે કેવી રીતે હિંમત દાખવી અને નવી શરૂઆત કરી? 2018માં મારું ડિવોર્સ થયું. પછી ઘણી બધી મુશ્કેલીઓ આવી. બે દીકરીઓની જિમ્મેદારી મારા ઉપર હતી. મમ્મી, પપ્પા, ભાઈ બધાનો સપોર્ટ હતો. પણ તે છતાંય ઘણી બધી તકલીફો હતી અને હિંમત ના આવી મેં અને એક નાના કામથી શરૂઆત કરી, જેમાં મને મારા બેન જેનાબેન ખપેનો સપોર્ટ કર્યો. એક એક્સિડન્ટની તરીકે હું એમની સાથે મળીને એને મને હિંમત આપી અને ત્યારે જ મેં ઠાની લીધું કે મારે કાંઈક કરવું છે. ત્યારે મેં મારું સેવા ક્લાસ શરૂ કર્યું. કપડા સેવાનું કામ કરતી હતી પણ તેનાથી ઘર નહોતું ચાલતું. બે દીકરીઓ હતી, તેમને ભણાવવાનું, તેમને પઢાવવાનું, તેના ઘણા બધા શોખ પૂરા કરવાનું સપનું મારું હતું. સીવણ ક્લાસની શરૂઆત કરી ત્યારે મારી પાસે એક મશીન હતું જેમાં કપડા સીવતી. બીજો મશીન લેવા માટે મને મારા ભાઈ બેનના સપોર્ટથી મેં બીજો મશીન લીધો અને બે મશીનથી મેં શરૂઆત કરી. એક દીકરીને મેં ફક્ત 200 રૂપિયા ફીથી શરૂઆત કરી તો એક દીકરીને 2 મહિના સુધી કરાવી. 2 મહિના બાદ 3, 4, 5, 6 એવી રીતે મારા સ્ટુડન્ટ વધતા ગયા, કામ વધતું ગયું અને અમુક એવી વસ્તુ જે મને નથી આવડતી એ પણ મને મારા હાલાતે શીખવી. કેમ કે હું શીખવા તો ઘણી જગ્યાએ રહી હતી પણ ટેલર ક્લાસીસમાં, સીવણ ક્લાસીસમાં મને અમુક વસ્તુ ડિઝાઇન શીખડાવી નથી. પણ મારી માથે જિમ્મેદારી હતી અને મારી પરિસ્થિતિ ખરાબ હતી એટલે મારા હાલાતે મને બધું શીખવાડી દીધું. આજે હાલમાં કોઈ પણ દીકરી મને આવીને કહે છે કે દીદી મને આવો ડ્રેસ, આવો ટોપ બનાવો છે, હું ખાલી જોઈ અને એ રીતનું કટિંગ કરી લઉં છું. આ જે પરિસ્થિતિની વાત પણ કરી અને જે શરૂઆતની વાત કરી તો શરૂઆત પોતે સીવતા હતા ત્યારથી લઈને આજે તમે લગભગ 30 થી 40 દીકરીઓનું ટોપ બનાવી શકો છો. હા, તો ત્યાં સુધી તમારી સફર છે તો કેવા કેવા સંઘર્ષો બનાવ્યા, શું પડકારો અને સંઘર્ષો તો બે ઘણા કર્યા જેના માટે મારી પાસે શબ્દ નથી. પણ બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે કોઈ દીકરીનું ડિવોર્સ તો થવું ન જોઈએ, કેમ કે એના માટે સમાજમાં રહેવું બહુ મુશ્કેલ છે. પણ જો થયો તો એ નામુમકિન નથી કે જીવન જીવી ના શકે. એટલે આજના ટાઈમમાં મહિલા બધું કરી શકે છે. કોઈ એવી વસ્તુ નથી કે જે મહિલા ના કરી શકે. આજની મહિલા પ્લેન ઉડાડે છે, ટ્રેન હલાવે છે, તો નામુમકિન નથી. બસ આપણો આત્મસન્માન ને હિંમત હોવી જરૂરી છે. એ તમારી સાથે હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ શકો. આપણા પરિવારમાં કોણ કોણ છે અને એનો કેવો સાથ સહકાર છે? મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા, 2 ભાઈ, 2 ભાભી. ભાઈ કરતા 2 ભાભીઓનો સપોર્ટ વધારે છે. મારા મમ્મી, પપ્પા અને મારી 2 દીકરીઓ જે મારા 2 હાથ છે. અને જેમના થકી એમ સમજો કે મારી જીવન જીવવાની મજા જે છે, હું ઘણી વાર કહું છું કે મેરી જિંદગી મજા મારી 2 દીકરીઓ ને મેં એના ઘણા સપના જોયા છે. જેમ કે મેં કહું છું કે આજના મા બાપને દીકરીઓને દેશમાં દેવા માટે સોનું, ચાંદી એ સપના કરતા તમે એને હુનર આપો કોઈ પણ. તો કેમ કે બધી દીકરીઓ ભણવામાં હોશિયાર નથી હોતી. ભણવામાં હોશિયાર હોય તો એ તો ગમે એ કરી શકે છે, કોઈ વકીલ બને, ડોક્ટર બને. પણ જે દીકરી ભણવામાં હોશિયાર નથી તો તમે એને હુનર આપો. કેમ કે ડિગ્રી હજી ભૂખો સોડાવે છે પણ હુનર કોઈને ભૂખો સોડાવતો નથી. જે રીતે તમે કીધું તમારે 2 દીકરી છે તો
આપણે એ પણ જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક જીવનમાં જે સંઘર્ષો આપણા થતા હોય એની ક્યાંક ને ક્યાંક અસર આપણા બાળકો પર થતી હોય છે. ત્યારે તમે તમારી દીકરીને શું કહેવા માંગો છો? શું અમને શીખવાડશો? હું બસ એ જ શીખવાડું છું કે બેટા, જિંદગીમાં કોઈ દિવસ હારવાનું નહીં. મુશ્કેલ તો જિંદગી છે તો આવવાની જ છે, અને મુશ્કેલ આવશે તો જ આપણને સમજ પડશે ને. આજે મને જ્યારે ઠોકર લાગી ત્યારે જ મેં બધું કર્યું ત્યારે મને ખબર પડી કે મારા માથું એટલે આજે હું એ ઈશ્વરનો પણ શુક્રિયા કરું છું કે એને મને જિંદગીના સફરમાં અધવચારે મૂકી દીધી. સમજી લે તો મદદ કરી. જ્યારે કોઈ સહારો જ નહોતો, ત્યાં તો ડૂબવાનું હતું, ત્યાં તો તરવાનું હતું, પણ ત્યારે મને સપોર્ટ કર્યો કે મારા બેન જેને કાફી પહેલા જેને મને સહારો આપ્યો અને હું ત્યાં સુધી પહોંચી ગઈ. કેમ કે ટેલેન્ટ તો હતું પણ એને બહાર લઈ આવવાનું કોઈ નહોતું. એના થકી મારું ટેલેન્ટ બહાર આવ્યું અને હજી હું ત્યાં પહોંચી. એટલે હું મારી દીકરીને બધી દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો સામનો કરો. કેમ કે सोचने से कहाँ मिलते हैं तमन्नाओं के सही, चलने की जिद जरूर होती मंजिल. આ હતા પ્રેરણાબેન શેખ કે જેમને નાની ઉંમરમાં જ જીવનમાં જે પરિસ્થિતિ આવી પડી તો તેમને બીજી વખત લગ્ન કરવાના બદલે હિંમત હારવાના બદલે એક નવી શરૂઆત કરી અને હાલ તેઓ પોતે તો એટલા પગભર છે જ અને સાથે સાથે લગભગ 35 થી 40 દીકરીઓને પણ પગભર બનાવવા માટે એક સિલાઈ ક્લાસ છે ચલાવી રહ્યા છે. તો તેમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા મળે તેમ છે. ખબર ગુજરાત આ તકે તમારી આ હિંમતને બિરદાવી દીધી છે. ગુજરાત સાથે જોડાયા